આજે આપણે ક્વેશ્ચન 5 નો એ જેના 3 માર્ક્સ છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ કરેક્ટ ઓપ્શન. આની અંદર વાક્ય આપેલું છે, વાક્યની નીચે અંડરલાઇન કરેલી છે, એનો તમારે સમાનાર્થી મિનિંગ લખવાનું છે. સમાનાર્થી મિનિંગ એટલે એના જેવું ને જેવું. તો એની અંદર છે ફ્રાઇટેન્ડ, તો એનો અર્થ થશે ડરી ગયેલું. ડરી ગયેલું એનો મતલબ શું થશે? સ્પ્રેડ. એવી રીતે બીજો સાઉટેડ. સાઉટેડ એટલે બૂમો પાડવી. બૂમો પાડવી એટલે એલ્ડ. સો. સો એટલે જોવું અથવા તો એનો બીજો અર્થ થાય છે નોટિસ. 4 નંબર અનકાઇન્ડ. અનકાઇન્ડ એટલે નિર્દય. નિર્દયનો અર્થ થશે ક્રુઅલ. સનસેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત. તો એનો બીજો મીનિંગ થશે ડાર્ક એટલે અંધારું. થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુ, તો એનો બીજો અર્થ થશે પ્રોડક્ટ. વેરી બિગ. વેરી બિગ એટલે મોટું. તો ઓપ્શનમાં છે યુઝ. ગીવ બેક. ગીવ બેક એટલે પાછા આપવું. તો પાછા આપવું એટલે રિટર્ન. લુકિંગ ફોર. લુકિંગ ફોર એટલે શોધવું. તો શોધવું એટલે સર્ચ કરવું. સર્ચિંગ. ગોઈંગ અરાઉન્ડ. તો ગોઈંગ અરાઉન્ડ એટલે આસપાસ જાઓ. તો આસપાસ જાઉં એટલે કે રોટેટ. તો રોટિંગ.